નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતની વાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડૂતની વાત ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરીશું કેટલ શેડ અને પાણીની ટાંકી બનાવવાની યોજના વિશેની। પશુપાલન વિભાગની 2024ની મહત્વપૂર્ણ અને ઉપયોગી એવી યોજના કેટલ શેડ અને પાણીની ટાંકી બનાવવાની યોજના। તો મિત્રો જાણી લો આ યોજનાની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં। આ યોજનાની માહિતી માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, બધા જ મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ખેડૂતની વાત ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને ખેતી વિષયક સાચી, સચોટ અને સંપૂર્ણ માહિતીની અપડેટ તમને મળતી રહે। હવે આપણે જાણીશું કે આ યોજનામાં કેટલી સબસિડી મળશે તેમજ આ યોજનામાં અરજી ક્યાં અને કેવી રીતે કરવી। હવે આપણે વાત કરીશું આ યોજનાની। મિત્રો, અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુ રહેણાંક માટે કેટલ શેડ, પાણીની ટાંકી બનાવવા સહાય યોજના। એટલે કે આ યોજનામાં અનુસૂચિત જાતિના એટલે કે SC કેટેગરીના પશુપાલકોને પશુના રહેણાંક માટે કેટલ શેડ તેમજ પાણીની ટાંકી બનાવવા માટે સરકારશ્રી દ્વારા સહાય ચૂકવવામાં આવે છે। આ યોજનામાં સહાયની વાત કરીએ તો કુલ ખર્ચના 75% અથવા મહત્તમ ₹30,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે। આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની વાત કરીએ તો તેમાં આધાર કાર્ડ, બેંક પાસબુક તેમજ રેશન કાર્ડની જરૂર પડશે। આ યોજનાના ઓનલાઈન ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન વિભાગમાં ઓનલાઈન અરજી કરી શકાશે। હાલ પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓમાં ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ હોય, જે પણ પશુપાલક ભાઈઓને આ પશુપાલન ખાતાની વિવિધ યોજનાનો લાભ લેવો હોય તેઓએ વહેલી તકે ઓનલાઈન ફોર્મ ભરી દેવું। પશુપાલન વિભાગની વિવિધ યોજનાના ઓનલાઈન ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા માટે તારીખ 15/6/2024 થી તારીખ 15/7/2024 સુધી આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન ખુલ્લું મૂકવામાં આવે છે। એટલે કે આ યોજનાનો લાભ લેવા માટે તારીખ 15/6/2024 થી તારીખ 15/7/2024 સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકાશે। આભાર મિત્રો। તો કેવો લાગ્યો તમને આજનો અમારો આ વિડીયો? જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને બધા જ મિત્રોમાં શેર કરી દેજો, જેથી કરીને પશુપાલન વિભાગની વિવિધ યોજનાનો લાભ જેમ બને તેમ વધુમાં વધુ પશુપાલક મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે। અને જો અમારી ચેનલમાં આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આભાર મિત્રો। જય હિન્દ,